નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ. રાજુલા ખાંભાના ડેડણ ગામે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પ્રભુ શ્રીરામના મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે મળીને કોમી એકતાનું એક નાના એવા ગામમાં ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજરોજ અયોધ્યામાં રામ મંદિરમાં શ્રીરામનો અભિષેક હોય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને આખો દેશ આ દિવસોમાં જ્યારે રામમય બન્યો છે અને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે, ચારે બાજુ ભક્તિનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે ખાંભા તાલુકાના ડેડાણ ગામે શ્રી રામજી મંદિર, શ્રી શ્યામ મંદિર સહિત મંદિરમાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠન દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જે શોભાયાત્રાના ડેડાણ રામજી મંદિરેથી પ્રસ્થાન કરી ડેડાણ ગામના રાજમાર્ગો ઉપર પસાર થયેલી હતી. આ તકે ડેડાણ ગામના હિન્દુ મુસ્લિમ વેપારીઓ દ્વારા સંપૂર્ણપણે ધંધા રોજગાર બંધ રાખી અને પ્રભુ શ્રી નામના મહોત્સવમાં જોડાયા હતા, જેમાં ડીવાયએસપી શ્રી હરેશ વોરા, ખાંભાના પીએસઆઈ કેડી હડિયા તેમજ ડેડાણ આઉટપોસ્ટના એએસઆઈ કમલેશભાઈ વાઢેર સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા. અહેવાલ અને સમાચાર રિપોર્ટર મોહસિન ખાન પઠાણ, ડેડાણ. આવા જ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે આપણે ડેડાણ શ્રી રામજી મંદિરે ભગવાન શ્રી રામનો એક સુંદર ઉત્સવ રાખેલ છે, જેમાં ડેડાણના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સતત હાજરી આપી છે અને ગામની એકતા વધારી છે, હિન્દુ મુસલમાનની એકતા વધારી છે અને ગામની શોભા પણ વધારી છે. જે બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.